પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ શિક્ષક વિરુદ્ધ પોસ્કોની ફરિયાદનો મામલો. સમગ્ર મામલે ડીઈઓ દીક્ષિત પટેલનું નિવેદન. બેડીવાચકપર ગામે પ્રાથમિક શાળાની આ ઘટના શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે મામલે તપાસ શરૂ કરી છે. 5 સભ્યોની તપાસ સભ્યોની ટીમની રચના કરાઈ. તપાસ સમિતિ દ્વારા ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીનીઓના નિવેદનો લેવાશે. ઉલ્લેખનીય છે કે શિક્ષક કમલેશ અમૃતિયાએ ધોરણ 5ની વિદ્યાર્થીને ન્યૂડ વિડીયો બતાવી શારીરિક છેડતી કરી હતી. વિદ્યાર્થીના વાલીઓ તેમજ અન્ય વાલીઓએ કુવાડવા પોલીસને સમગ્ર મામલે ફરિયાદ આપી હતી. રિપોર્ટર ભરત ભરડવા સાથે લખાભાઈ મૈત્રા, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. પ્રાથમિક સ્કૂલની એક ઘટના સામે આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી, શું તપાસના આદેશો છે? બેડીવાચકપરની અંદર શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયાના ગઈકાલે અમને સમાચાર મળ્યા. ગઈકાલે જ અમે 5 સભ્યોની ટીમ બનાવી છે, જેમાં 2 મહિલા શિક્ષિકાઓ એચટાટ આચાર્ય જે છે એ અને ટીપીઓ બીઆરસી અને ત્યાંના લોકલ સીઆરસી એમની તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને 2 દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે. આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના, ગ્રામજનોના, વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ, પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ કાર્યવાહીને આધીન હશે. તપાસમાં આજે અમારી ટીમ જવાની છે.